મિત્રો આપણે કચ્છના નાના રણમાં છીએ, વછરાજ બેટ ઉપર. ત્યાં આગળ વાછડા દાદાનું મંદિર આવેલું છે. રણની વચ્ચે આ મંદિર છે. અહીં અસંખ્ય ગાયોની જે છે તે સેવા કરવામાં આવી રહી છે. તેની સાથે અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે તેઓ માટે નિઃશુલ્ક જે છે એ પ્રસાદની વ્યવસ્થા છે. તેની સાથે રણની વચ્ચે જે પાણી છે એ પાણી મીઠું પાણી નીકળી રહ્યું છે. તેની સાથે મંદિરની અનેક વિશેષતાઓ છે. અત્યારે કળિયુગમાં પણ દાદા જે છે એ પરચાઓ જે છે તે આપી રહ્યા છે. મંદિરના સેવક લક્ષ્મણ બાપુ આપણી સાથે છે. થોડી વધુ માહિતી જે છે એ બાપુ પાસેથી જ લઈએ. બાપુ, પહેલા તો થોડોક મંદિરનો ઇતિહાસ કહીજો, મંદિરને લઈને થોડીક વાત કરજો. મંદિર વછરાજ દાદાનું 960 વર્ષ આસપાસ થયું, 900 વર્ષની આસપાસ થયું છે. અને ત્યાં જે વછરાજ દાદા ગૌશાળા આપણે વેગળ ગૌની વારે ચડ્યા, જો આખો ઇતિહાસ કહેવા જઈશ તો વાર લાગશે. અને એ ગાયને જે બચાવી, એ ગાયનો વંશવેલો અત્યારે હાલ 8000 આસપાસ છે. એટલે 8000 તો ગાયો છે ખાલી, અને ગાય જે વેગળ બચાવી હતી એનો વંશવેલો. હા, એનો વંશવેલો છે. એની સાબિતી અમારે જે અત્યારે હાલ આપણે અહીંયા જે સમાધિ રહી, જે મને પરચો આપ્યો હતો કે હયાત છે, એમાં એવું બન્યું હતું કે રાતે અમે અત્યારે કેમ 171 ટ્રેક્ટર ભરીને આવ્યા કોણ ગામથી ચારના. એટલે એવી રીતે અમે દર સાલ આવતા. આગળ 92ની સાલમાં હું આવ્યો હતો, ત્યારે મને એ પરચો આપ્યો હતો. એટલે મેં એમ કીધું વેગનનો વંશ થઈ રહ્યો, નકર અમે ચાના પાણી જેવાય નહીં. એટલે એ ગા દોડતી આવી હતી અને એને અમને દૂધ આપ્યું. ત્યાંથી મને ભક્તિ લાગી અને આ સેવા કરી. એટલે 1992થી તમે અહીં સેવા કરો છો. ત્યારે તો આમ તો અમે 10 વર્ષ પહેલાં આવતા ત્યારે ખાલી મંદિરને બધું હતું. અત્યારે ઘણો બધો વિકાસ નહીં થયો. મંદિર પણ શિખરબંધ બની રહ્યું છે. અત્યારે તો દાદાની ખૂબ દયા થઈ ગઈ છે. પછી એ સિવાયનું આજુબાજુ આમ તો હોલ ગુજરાતમાંથી એટલા બધા માણસો દાદાને માનવાવાળા, શ્રદ્ધાથી આવવાવાળા છે. એટલે અમને બહુ સાથ સહકાર મળી રહ્યો છે. બાપુ, તમે કીધું ને 8000 તો ગાયોની અહીંયા સેવા કરવામાં આવે છે. તેની સાથે કોઈની પાસે એવું માંગવામાં નથી આવતું કે ભાઈ અહીંયા કંઈક આપો, પરંતુ શ્રદ્ધાળુઓ છે ને દાદા પ્રત્યે જેને વિશ્વાસ ને આસ્થા છે, એ તમે આજની જ વાત કરીએ આપણે તો આજે 20 તારીખ થઈ છે, 20/12/2025. તો આજની તારીખમાં જ 171 ટ્રેક્ટર ઘાસચારાનો, સૂકા ઘાસચારાનો કોંઢ ને એ બાજુથી શ્રદ્ધાળુઓ જે છે એ લઈને આવ્યા છે. હા, આજે કોંઢ, કલ્યાણપુર, કનકેશ્વર, કૈલાસનગર, કૃષ્ણનગર, ઢવાણા, કોઈબા અને લિયા ગામ, એ સંખ્યેસરથી 12 ટ્રેક્ટર આવ્યા. અને ભલગામ અહીંયા બાજુમાં ગામ આવ્યું કાંઠાનું, ત્યાંથી 10 ટ્રેક્ટર આવ્યા. અને અમારા કોણ ગામના ઘોરના એ આજુબાજુના ગામના